DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામમાં યુજીવીસીએલની કથિત બેદકારીના કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે। સામાન્ય વરસાદ દરમિયાન જીવતો વીજવાયર તૂટી પડતા 23 વર્ષીય પરિણીત મહિલા ભાવનાબેન મેહુલજી મકવાણાનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે। હાલીસા ગામના ભાગોળે યુનિયન બેંક નજીક ભાવનાબેન દરણું દળાવવા ગયા હતા। તે દરમિયાન વરસાદી પવનના કારણે યુનિયન બેંક પાછળ આવેલું વૃક્ષ વીજ થાંભલા પર પડતા થાંભલો તૂટી ગયો હતો અને જીવતો વીજવાયર સીધો તેમના પર પડ્યો હતો। કરંટ લાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક યુજીવીસીએલને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો અને ભાવનાબેનને સારવાર માટે પ્રથમ છાલા સરકારી હોસ્પિટલ અને બાદમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ગ્રામજનોએ જવાબદારી સામે કડક કાર્યવાહી અને પીડિત પરિવારને તાત્કાલિક સરકારી સહાય આપવાની માંગ કરી છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।